શહેરના રામદેવનગર શેરી નંબર 1ના રહેણાંકી મકાનમાં વીજ વાયર અચાનક પડતા અફરાતફરી મચી જવા પામી હતી। ભાવનગર શહેરના રામદેવનગર શેરી નંબર 1 વિસ્તારમાં બપોરના સમયે અચાનક વીજ વાયર તૂટી સીધો એક રહેણાંકી મકાનની અંદર પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાના સમયે ઘરના સભ્યો બપોરનો આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે વીજ વાયર ઘરમાં પડતા પરિવારનો ગભરાઈ ઉઠ્યા હતા। મળતી માહિતી મુજબ વીજ વાયર પડતા ઘરમાં ચિંગારીઓ પણ ઉડી હતી, જેના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ઘરના મોભી દ્વારા તાત્કાલિક પીજીવીસીએલ વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જાણ કર્યા બાદ પણ અંદાજે 1 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પીજીવીસીએલનો કોઈ અધિકારીઓ કે કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો ન હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં જૂના અને ઢીલા વાયર હોવાના કારણે અગાઉ પણ અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી, છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કરી તાત્કાલિક વાયરિંગ અને વીજ વ્યવસ્થાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। રામદેવનગર છે, શેરી નંબર 1। શું બનાવ શું બન્યો અહીંયા અમારે તાર તૂટી ગયો છે આ ધુવારની લાઈનનો। હા, અને અત્યારે અમે અમારા ઘરના બધા અહીંયા સૂતા હતા બપોરે, એ તો અમે બધા ઘરની અંદર હતા અને તાર બરોબર ફળિયાની અંદર પડ્યો। હજુ અમારા ઘરના બહાર જ નહીં રહી શકતા। આ વિશે પીજીવીસીએલને જાણ કરી તમે? જાણ તો કરી, અડધી પોણી કલાક થઈ પણ હજુ સાહેબ આવ્યા નથી કોઈ।